અમદાવાદના જશોદાનગર પાસે મહિલાનો અગ્નિસ્નાનનો પ્રયાસ। પુરીતનગર રેલવે ફાટક પાસે મહિલાની આત્મહત્યાનો પ્રયાસ। એમસી એસ્ટેટ વિભાગે ગેરકાયદેસર દુકાનને તોડી પાડતા પગલું ભર્યું। ભાગ્યદેવ કરિયાણાની દુકાન તોડતા મહિલા માલિકનું પગલું। નર્મદા કુમાવતે દુકાન તોડવાના વિરોધમાં પગલું ભર્યું છે। દુકાન તોડવામાં આવતા મહિલા માલિકે કર્યું અગ્નિસ્નાન। પરિવારના અન્ય સભ્યોએ પણ કરી આત્મહત્યાની કોશિશ। સમસ્ત બજારની દુકાનો ટપોટપ બંધ। વેપારીઓની રેલી નીકળી। વટવા જેડીસી પોલીસમાં એએમસી વિરુદ્ધ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। પુરીતનગર રેલવે ફાટક વિસ્તારના વેપારીઓએ કરી છે રજૂઆત। પોલીસની 10 થી વધુ ગાડીઓ બંદોબસ્ત માટે સાથે આવી। મહિલા 80% વધુ દાજી જતા સ્થિતિ અત્યંત નાજુક છે। બહુ દિલગીરની વાત છે। આજે જે બનાવ બન્યો છે અમારા વેપારી સાથે, ખરેખર એને જશોદાનગર વેપારી એસોસિએશન વખોડી કાઢી રહ્યું છે। અને અમારી એવી અપીલ છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું। અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું। વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એની 40 વર્ષ જૂની દુકાન છે અને 40 વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી। અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું। રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માંગણી કરી। દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ 2 લાખ રૂપિયા એ લોકો લઈ ગયા। લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે। મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માંગણી કરે છે પૈસાની, અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને 2 કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ। એ લોકોએ જરા પણ સમય ના આપ્યો। એ લોકો જોડે ગુંડાગીરી કરી, મારામારી કરી અને એ બેનને, એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કર્યો।